તેથી મિત્રો હવે આપણે લેન્સના પ્રકાર જોઈશું. લેન્સ કેટલા પ્રકારના છે તો એમાં આ પ્રકારનો લેન્સ જેની બંને સપાટી વક્ર હોય અને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે, અથવા તો બહિર્ગોળ લેન્સ કહે છે. બહિર્ગોળ લેન્સ પછી એક સપાટી વક્ર હોય અને એક સપાટી સીધી હોય, આ રીતે. તો આવો જે લેન્સ બને એને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ. એ જ રીતે બંને સપાટી અંદર તરફ વક્ર હોય, અંતર્ગોળ હોય આમ, તો આ લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે. અંતર્ગોળ લેન્સ અથવા તો દ્વિઅંતર્ગોળ લેન્સ. આના બે શબ્દો છે, દ્વિઅંતર્ગોળ લેન્સ, બંને સપાટી વક્ર અથવા તો અંતર્ગોળ લેન્સ. એના પછી છે કોઈ એક સપાટી અંતર્ગોળ હોય અને એક સીધી હોય આમ, આને કહેવાય સમતલ અંતર્ગોળ. સમતલ અંતર્ગોળ લેન્સ. એક સપાટી સમતલ અને બીજી અંતર્ગોળ હોય તો આને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. અને આ પ્રકારનો કોઈ લેન્સ આપ્યો હોય કે બંને એક જ બાજુ વક્ર હોય સપાટી એક જ તરફ, તો આને મેનિસ્કસ પ્રકારનો લેન્સ કહે છે. મેનિસ્કસ લેન્સ. બરોબર. તો લેન્સના આટલા 5 પ્રકાર છે. આ 5 પ્રકારના લેન્સ તમારે યાદ રાખવાના. બહિર્ગોળ લેન્સ, સમતલ બહિર્ગોળ, અંતર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ અને મેનિસ્કસ પ્રકારનો લેન્સ. એટલે આ 5 પ્રકારના લેન્સ થાય. હવે જુઓ, બહિર્ગોળ લેન્સમાં બહિર્ગોળ લેન્સ આને અભિસારી લેન્સ પણ કહે છે. અભિસારી લેન્સ. અભિસારી કેમ કહેવાય એનું કારણ હું તમને બતાવું છું. હવે જો અહીંયા એક આ બહિર્ગોળ લેન્સ બતાવી દીધો. એનું જે કેન્દ્ર હોય એને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. ઓપ્ટિકલ કેન્દ્ર. ઓપ્ટિકલ કેન્દ્ર. આ ઓપ્ટિકલ કેન્દ્રને તમે સી કે પી નામ આપી શકો, તમે જે આપવું હોય. હું અહીંયા અત્યારે સી નામ આપું છું. પછી આ એની મુખ્ય અક્ષ. આ એની મુખ્ય અક્ષ થાય લેન્સની. હવે આમાં લેન્સને 2 મુખ્ય કેન્દ્ર હોય. એક આ બાજુ પણ હોય અને એક આ બાજુ પણ હોય. આમ 2 મુખ્ય કેન્દ્ર હોય. કેમ 2 મુખ્ય કેન્દ્ર હોય એનું કારણ કારણ કે એની 2 વક્ર સપાટી છે. એક આ બાજુની વક્ર સપાટી અને બીજી આ બાજુની વક્ર સપાટી છે. એટલે બંને બાજુ આપણે મુખ્ય કેન્દ્ર લઈ શકીએ. હવે આ મુખ્ય કેન્દ્રથી જે ડબલ અંતર છે એને 2f કહેવાય. એટલે આનાથી ડબલ અંતર, આ f1 હોય તો આ 2f1 થાય, આ f2 છે તો આ 2f2. એટલે લેન્સને 2 મુખ્ય કેન્દ્ર હોય. પણ જયારે આપણે કેન્દ્ર લંબાઈ ગણતા હોય, આ તો મુખ્ય કેન્દ્ર ગણવું હોય તો એક જ ગણાય. એ કેવી રીતે ધ્યાનમાં લેવાનું? ધારી લો કે અહીંયાથી પ્રકાશના કિરણો સમાંતર આવતા હોય. એ સમાંતર કિરણો આના પર આપાત થાય. એટલે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો લેન્સ પર આપાત થાય. હવે બહિર્ગોળ લેન્સ છે ને અભિસારી લેન્સ છે. એટલે પ્રકાશના કિરણોને અંદર તરફ વાંકાવાળા છે. અભિસારી મતલબ અંદર તરફ વાંકાવાળું, અથવા તો અંદર તરફ વાંકાવાળી કેન્દ્રિત કરવું. આમ તો જો સમાંતર કિરણો f આગળ ભેગા થાય એટલે આપણે આ f ગણવાનો. જે f આગળ કિરણો ભેગા થાય એ f ગણવામાં આવે. બીજું આવું પણ વિચારી શકીએ, અથવા બીજી રીતે અહીંયા આ f માંથી કિરણો બહાર નીકળ્યા આમ, એટલે અહીંયા બિંદુવત વસ્તુ મૂકી હોય તો આ બિંદુવત વસ્તુમાંથી નીકળતા કિરણો એ હંમેશા કેવા થઈ જાય? સમાંતર. એટલે સમાંતર હોય તો f આગળ ભેગા થાય અને f માંથી નીકળતા કિરણો હોય તો સમાંતર થઈ જાય. આ બહિર્ગોળ લેન્સમાં આ રીતે પરિસ્થિતિ થઈ જાય.
ચલો એ રીતે અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ છે એ અપસારી લેન્સ છે. અંતર્ગોળ લેન્સ છે એ અપસારી લેન્સ છે. અંતર્ગોળ લેન્સ ની અંદર પણ આ રીતે આપણે આ બે વક્ર સપાટી લઈ લઈએ, આ બે વક્ર સપાટી, બરોબર. આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર સી, એમાંથી પસાર થતી અક્ષ એટલે મુખ્ય અક્ષ. હવે આમાં યાદ રાખજો, આને બે મુખ્ય કેન્દ્ર હોય, એક આ બાજુનું F1, આ બાજુનું F2, અને આ ડબલ અંતર એટલે 2F1 અને આ બાજુ ડબલ અંતર એટલે 2F2. હવે અંતર્ગોળ લેન્સ ની અંદર જો સમાંતર કિરણો આપાત થયા એટલે કે દૂરની વસ્તુ અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવતા હોય તો એ કઈ તરફ વાંકા વળે? અપસારી, મતલબ અપકેન્દ્રિત કરે અથવા બાર તરફ વાંકા વાળે. પણ બાર તરફ એવી રીતે સમાંતર કિરણો છે, બાર તરફ એવી રીતે વાંકા વાળશે જાણે કે એફ માંથી બહાર નીકળતા હોય, એફ માંથી દૂર જતા હોય, અને પાછળ તરફ લંબાવો આમ આમ વિચારો તો જાણે એફ માંથી આમ બહાર આવતા હોય એવું આપણે વિચારી શકાય આ રીતે. એટલે સમાંતર કિરણો બહાર જાય જાણે એફ માંથી દૂર જતા હોય, અને માટે એ વખતે આ એફ લેવાય. એટલે બહિર્ગોળ લેન્સ માટે એફ આ બાજુ આવે એટલે હંમેશા ધન જ થાય, અને અંતર્ગોળ લેન્સમાં એફ આ બાજુ આવે વસ્તુ બાજુ જ, અને માટે એનો જો એફ લો તો અંતર્ગોળ લેન્સ માટે એફ ઋણ થાય. એટલે આ ફિક્સ જ થાય, બહિર્ગોળ લેન્સ માટે એફ ધન, કેન્દ્ર લંબાઈ ધન થાય, અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ થાય. બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે. હવે બહિર્ગોળ લેન્સ ની અહીંયા હું એક બહિર્ગોળ લેન્સ દોરી દઉં, જો આ રીતે બહિર્ગોળ લેન્સ, તેની બે વક્ર સપાટી હોય. આપણે આ બાજુ એક બહિર્ગોળ લેન્સ લઈ લઈએ છીએ આ પ્રકારે, આ રીતે એની બે વક્ર સપાટી છે, આ બાજુની આ પહેલી વક્ર સપાટીના બીજી. હવે સમજો, બહિર્ગોળ લેન્સ માટે વક્રતા ત્રિજ્યા, તો આ વક્ર સપાટી આ બાજુ જાય છે એટલે એની વક્રતા ત્રિજ્યા આ બાજુ મળે. જો આ સપાટી આ બાજુ વક્ર છે બહિર્ગોળ લેન્સની, એટલે આની વક્રતા આમ આવે એટલે વક્રતા કેન્દ્ર અહીંયા થાય, વક્રતા કેન્દ્ર અહીંયા આવે તો વક્રતા ત્રિજ્યા આ બાજુ થાય. એટલે પહેલી સપાટીની વક્રતા આ બાજુ છે એટલે R1 જે છે, R1 એ હંમેશા ધન જ થાય. અને બીજી સપાટી આ બાજુ ગણીએ આપણે, આ બાજુ વક્ર છે એટલે વસ્તુ આ બાજુ મૂકીએ છીએ એટલે વસ્તુ બાજુ જ વક્ર છે એટલે વક્રતા ત્રિજ્યા બીજી સપાટીને આ બાજુ આવે, આમ આમ, એટલે વક્રતા ત્રિજ્યા વસ્તુ બાજુ એટલે ઋણ આવે. તો બહિર્ગોળ લેન્સમાં પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા ધન થાય અને બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ઋણ થાય. એટલે આ પોઈન્ટ બે ખાસ યાદ રાખવાના. હવે આગળ જુઓ, આપણે કેટલીક બાબતો અહીંયા સમજીશું. અહીંયા ક્રમ, પછી વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન એટલે યુ, પછી પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, બરોબર, વસ્તુનું સ્થાન, પછી પ્રતિબિંબનું સ્થાન, પછી પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર, એના પછી આવશે મોટવણી, અને છેલ્લે આવશે આકૃતિ. પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય, અને પછી સંજ્ઞા, અને પછી મોટવણી. સંજ્ઞાઓ બધી કેવી આવશે, ધન કે ઋણ, અને પછી અહીંયા લઈશું આપણે મોટવણી. ચલો તો શરૂઆત કરીએ. પહેલું નંબર 1, તો આપણે વસ્તુ ક્યાં મૂકીએ છીએ? તો અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે છે બહિર્ગોળ લેન્સમાં, એટલે ઇન્ફિનિટી અંતરે. તો પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? પ્રતિબિંબ આપણને ક્યાં મળે? ચલો આકૃતિ દ્વારા સમજીએ. બરોબર, તો અહીંયા જો નંબર 1 પહેલાનું આકૃતિ હું અહીંયા દોરું છું. નંબર 1 આ બહિર્ગોળ લેન્સ,
બરોબર. વસ્તુ ક્યાં મૂકી? અહીંયા બે મુખ્ય કેન્દ્ર હોય, હું બંને બાજુની વક્રતા સરખી છે એટલે મુખ્ય કેન્દ્ર F1 F2 નથી લખતો, F જ લખું છું. બંને સરખી હોય વક્રતા તો કેન્દ્ર લંબાઈ પણ સરખી થાય. આ 2F અને આ બાજુ પણ આ 2F. હવે વસ્તુ ક્યાં મૂકી છે? અનંત અંતરે. એટલે અનંત અંતરે વસ્તુ હોય તો એમાંથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય? અક્ષને સમાંતર. અને સમાંતર કિરણો, બહિર્ગોળ લેન્સ એ અભિસારી લેન્સ છે એટલે અંદર તરફ પ્રકાશના કિરણો વાંકા વારે, અને સમાંતર કિરણો ક્યાં કેન્દ્રિત કરે? F આગળ. એટલે પ્રતિબિંબ ક્યાં રચાય? F પર. એટલે બધા કિરણો જો F આગળ જઈને ભેગા થાય એટલે પ્રતિબિંબ ક્યાં રચાશે? F પર. કેવું પ્રતિબિંબ હશે? બિંદુવત. અને એમ બીજી વસ્તુ મેં આગળ પણ વાત કરી હતી, વસ્તુ ખૂબ જ દૂર હોય તો બહિર્ગોળ લેન્સ વડે એ પ્રતિબિંબ તમને કેટલું દેખાય? તમે દૂરની વસ્તુ જોતા હોય તો એકદમ નાનું, એટલે બિંદુવત વસ્તુ દેખાય. એટલે બિંદુવત એટલે વસ્તુનું જે પ્રતિબિંબ છે બિંદુવત થશે. ખરેખર કિરણો ભેગા થાય એટલે વાસ્તવિક થાય, વાસ્તવિક. અને ઉલટું થશે. ઉલટું કેવી રીતે? હું આગળ બતાવું તમને. ચલો નંબર 2, બીજા નંબરનો પોઈન્ટ. આ બે ખાના છેલ્લે આપણે જોઈએ છે આગળ. હવે વસ્તુ ક્યાં મૂકે છે? 2F થી દૂર. એટલે 2F થી દૂર વસ્તુ મૂકીએ. નંબર 2, બીજાની આકૃતિ આપણે જોઈએ. આ બહિર્ગોળ લેન્સ, આ બાજુ F, આ બાજુ પણ F. બંને બાજુની વક્રતા સરખી છે એટલે મુખ્ય કેન્દ્ર F જ લઈશું, સરખા લઈશું. અહીંયા 2F, અહીંયા પણ 2F. અને આ ઓપ્ટિકલ કેન્દ્ર C. હવે વસ્તુ તમે ક્યાં મૂકી? 2F થી દૂર. જો અહીંયા વસ્તુ મૂકી દીધી, આ 2F થી દૂર વસ્તુ મૂકી. અહીંયા વસ્તુ તમે 2F થી દૂર મૂકો છો, એ બી ઊંચાઈની. આ વસ્તુ ઊંચાઈ h હો. હવે એનું પ્રતિબિંબ ક્યાં રચે? તો એના માટે આપણે આગળ જોયું એ પ્રમાણે વસ્તુમાંથી એટલે એમાંથી બે કિરણો લઈ લઈએ, એક અક્ષને સમાંતર. તો સમાંતર કિરણ હંમેશા F આગળ માંથી જ પસાર થાય. બીજું કિરણ લઈ લઈએ ઓપ્ટિકલ કેન્દ્ર C માંથી. જો ઓપ્ટિકલ કેન્દ્ર જે C છે એમાંથી પસાર થતું લઈ લઈએ બીજું કિરણ. હા, અને યાદ રાખજો, ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જે પણ કિરણ પસાર થાય એ કદી વાંકું ના વરે. એટલે આ કિરણ વાંકું વર્યા વગર સીધું પસાર થઈ જશે. એટલે જુઓ તો આ બે કિરણ ભેગા ક્યાં થયા? તો અહીંયા ભેગા મળે, માટે પ્રતિબિંબ ક્યાં રચાયું? અહીંયા. પ્રતિબિંબ અહીંયા મળશે આપણને, આ જગ્યાએ. બરોબર. એટલે પ્રતિબિંબ A' B' અને પ્રતિબિંબની ઊંચાઈ HI. બરોબર. તો ક્યાં મળ્યું પ્રતિબિંબ? F અને 2F ની વચ્ચે. એટલે જો 2F થી દૂર વસ્તુ મૂકેલી હોય તો પ્રતિબિંબ F અને 2F ની વચ્ચે. કેવું પ્રતિબિંબ છે? વસ્તુ કરતા થોડું નાનું છે. જો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું, વસ્તુ કરતા નાનું, વાસ્તવિક અને ઉલટું. ઉલટું છે એટલે વાસ્તવિક. ત્રીજો પોઈન્ટ જોઈએ આગળ, નંબર 3. હવે જો અહીંયા તમે બીજી એક વસ્તુ સમજી લો. પેલા વસ્તુ અનંત અંતરે હતી તો પ્રતિબિંબ આ બાજુ F પર રચાયું. પછી વસ્તુ 2F થી દૂર આવી તો પ્રતિબિંબ F થી ખસીને 2F અને F ની વચ્ચે આવ્યું. હવે વસ્તુ 2F પર આવશે તો પ્રતિબિંબ પણ 2F પર જ આવશે, આમ ખસીને 2F પર આવશે. પછી 2F ને F ની વચ્ચે આવશે તો આ 2F થી દૂર જશે. F પર આવશે તો અનંત અંતરે જતું રહેશે. એટલે વસ્તુ આમ આવતી જાય એમ પ્રતિબિંબ આમ ખસતું જાય છે. એટલે એનો અર્થ એવો છે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર લગભગ બદલાતું નથી. ચલો અહીંયા જુઓ આગળ, નંબર 3. વસ્તુ આપણે મૂકીએ 2F પર. નંબર 3, આ બહિર્ગોળ લેન્સ, બરોબર. આ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં આ મુખ્ય કેન્દ્ર F અને એનાથી ડબલ અંતર એટલે 2F. તો એ રીતે અહીંયા પણ આ મુખ્ય કેન્દ્ર F અને એનાથી ડબલ અંતર 2F. બરોબર. આ 2F.
હવે અહીંયા કોઈ વસ્તુ 2f પર મૂકેલી છે AB, એનું પ્રતિબિંબ ક્યાં રચાય? તો એના માટે આપણે બે કિરણ લઈ લઈએ. અહીંયાથી એક સમાંતર કિરણ લઈ લો. સમાંતર કિરણ હંમેશા f માંથી જ પસાર થાય. સમાંતર કિરણ આ રીતે f માંથી જ પસાર થશે. અને બીજું કિરણ ઓપ્ટિકલ કેન્દ્ર C માંથી. આ જે કિરણ જાય કદી વાંકું ના વળે. ઓપ્ટિકલ કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ કદી વાંકું વળશે નહીં. અને જો અહીંયાથી આમ સીધો આગળ વધી એ અહીંયા આ કિરણને મળે છે, બરોબર? તો આ ભેગા થયા એટલે અહીંયા શું રચાયું? આ પ્રતિબિંબ છે. તો તમે જુઓ તો વસ્તુ 2f પર તો પ્રતિબિંબ 2f પર. પાછું પ્રતિબિંબ કેવું છે? વસ્તુ જેટલું જ છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા વસ્તુ જેટલું જ પ્રતિબિંબ છે. એટલે પ્રતિબિંબ વસ્તુ જેટલું, વસ્તુ જેટલું વાસ્તવિક અને ઉલટું. હવે આગળ નંબર 4. હવે તમે આ વસ્તુ છે એને ખસેડીને f અને 2f ની વચ્ચે લાવો. એટલે f અને 2f ની વચ્ચે તો પ્રતિબિંબ પણ આમ ખસીને 2f થી દૂર જતું રહેશે. 2f થી દૂર. હવે આ તમે જાતે દોરી શકો છો. કેવું મળશે? તો જો આના કરતા મોટું થઈ જશે. વસ્તુ કરતા મોટું, વાસ્તવિક અને ઉલટું. પેલા અનંત અંતરે હતું તો આ બાજુ લેન્સની આ બાજુ f પર પ્રતિબિંબ હતું. પછી 2f થી દૂર તો 2f ને f ની વચ્ચે. પછી 2f પર તો 2f પર. પછી 2f ને f ની વચ્ચે તો 2f થી દૂર. અને જેમ જેમ વસ્તુ આમ નજીક આવતી જાય એમ પ્રતિબિંબ દૂર જતું જાય અને મોટું થતું જાય છે. અને છેલ્લે નંબર 5. આ f પર વસ્તુ મૂકી દઈએ. જો હવે છેલ્લે વસ્તુ ખસેડીને f પર લાયા તો પ્રતિબિંબ ક્યાં જતું રહેશે? અનંત અંતરે. અને આ ખૂબ જ મોટું થઈ જશે, ખૂબ જ મોટું. અને કેવું થશે? વાસ્તવિક અને ઉલટું. છેલ્લે આગળ નંબર 6, છેલ્લો અગત્યનો પોઈન્ટ. હવે તમે વસ્તુને f અને c ની વચ્ચે મૂકો, ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે. એ વસ્તુ f અને c ની વચ્ચે, ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે મૂકો, મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં રચાશે? જો છેલ્લાની આકૃતિ હું અહીંયા દોરતો. આ બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ. અહીંયા આ f, આ ઓપ્ટિકલ કેન્દ્ર c, આ 2f, આ બાજુ આ f, આ 2f. વસ્તુ તમે મૂકો છો f અને ઓપ્ટિકલ કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં રચાય? તો આના બે કિરણ લઈ લો, એક અક્ષને સમાંતર. સમાંતર કિરણ હંમેશા f માંથી પસાર થાય. એટલે f માંથી પસાર થતું કિરણ લઈ લીધું આપણે. હા, બીજું કિરણ ઓપ્ટિકલ કેન્દ્ર c માંથી પસાર થતું લઈ લો. એટલે એ કિરણ આમાં આગળ વધશે. એ કદી વાંકું નહીં વળે. હવે બંને કિરણો ક્યાં ભેગા થાય છે? તો હજુ આ બાજુ તો ભેગા મળતા નથી. એટલે આને પાછળ તરફ આપણે લંબાવીએ આમ. આમ આ કિરણોને પાછળ તરફ આપણે લંબાવીએ તો એ કિરણો અહીંયા ભેગા મળે છે. અને માટે પ્રતિબિંબ વસ્તુ તરફ જ મળ્યું. આ વસ્તુ અને એ બાજુ જ પ્રતિબિંબ મળે છે, બરોબર? એટલે વસ્તુ તરફ, એટલે અહીંયા પ્રતિબિંબ ક્યાં મળ્યું? વસ્તુ તરફ. અને કેવું પ્રતિબિંબ છે જુઓ તો, વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા મોટું. પછી ખરેખર કિરણો ભેગા નથી મળતા એટલે આભાસી. અને કેવું? સીધું પ્રતિબિંબ મળે છે. એટલે જો આભાસી અને સીધું પ્રતિબિંબ મળે. હવે આ બધી સંજ્ઞાઓ આપણે સંજ્ઞાઓ કેવી રીતે લખી શકાય? તો જો વસ્તુ આ બાજુ છે, ધ્યાન આપજો, બધા માટે સંજ્ઞાઓ કેવી રીતે આવે? વસ્તુ આ તરફ છે એટલે વસ્તુ અંતર આ u આ બાજુ. એટલે u છે એ કેવો લેવાનો? ઋણ. પછી મુખ્ય કેન્દ્ર આ બાજુ બહિર્ગોળ લેન્સ માટે હંમેશા આ f માંથી જ પ્રકાશના કિરણો પસાર થાય. એટલે f આ જ લેવાનો. એટલે f હંમેશા ધન જ થાય. અને v પ્રતિબિંબ પણ આ બાજુ રચાય છે એટલે પ્રતિબિંબ પણ ધન થાય,
બરોબર. એ રીતે અહીંયા જુઓ તમે, યુ આ બાજુ છે, એફ આ બાજુ છે, પ્રતિબિંબ આ બાજુ છે, મતલબ યુ માઇનસ એફ અને વી પ્લસ થાય. તો એ જ રીતે આમાં પણ એવું થશે, યુ માઇનસ એફ અને વી પ્લસ થશે, યુ માઇનસ એફ અને વી એ પ્લસ થશે. છેલ્લી આકૃતિ જુઓ, છેલ્લામાં પરિસ્થિતિ બદલાય છે. એફ તો આ જ આવે છે, પણ યુ આ બાજુ છે અને વી પણ આ બાજુ છે. એટલે એનો અર્થ એવો થયો કે યુ માઇનસ એફ પ્લસ અને વી માઇનસ થઈ જશે, કારણ કે સીધું પ્રતિબિંબ વસ્તુ તરફ જ આવે છે. એટલે બીજી એક વસ્તુ, મોટવણી. મોટવણી માટે સૂત્ર શું? મોટવણી એમ બરાબર એચઆઈ અપોન એચઓ, પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ. તો હું પહેલા છે ને આ કન્ડિશન બતાવું છું, ત્રીજા નંબરની કન્ડિશન. ત્રીજા નંબરના કન્ડિશનમાં વસ્તુ 2f પર છે તો પ્રતિબિંબ 2f પર જ રચાયું. પાછું બંનેની ઊંચાઈ સરખી થઈ, એટલે આ 10 હોય તો આ 10 થાય. તો જો પ્રતિબિંબની ઊંચાઈ 10, વસ્તુની ઊંચાઈ 10, પ્રતિબિંબની ઊંચાઈ 10 થઈ, વસ્તુની ઊંચાઈ 10 થઈ, સરખી ઊંચાઈની છે. પણ આ નીચે તરફ છે અક્ષથી, એટલે પ્રતિબિંબ ઊંચાઈ ઋણ થાય, નીચે એટલે ઋણ, અને ઉપર એટલે ધન. તો માટે જવાબ શું આવ્યો? -1. એટલે મોટવણી કેટલી થઈ? -1. તો હવે એટલું યાદ રાખો, જો વસ્તુ જેટલું જ પ્રતિબિંબ રચાયું તો મોટવણી -1 થઈ, ઇઝ ઇક્વલ ટુ થઈ. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ હોય, પ્રતિબિંબ નાનું એટલે આ મૂલ્ય ઓછું હોય, ઉપરનું મૂલ્ય ઓછું, નીચેનું વધારે, તો મૂલ્ય 1 કરતા ઓછું થાય. એટલે મોટવણી જો વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ લેસ ધેન -1, બિંદુવત પ્રતિબિંબ લેસ ધેન -1, જો વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ ગ્રેટર ધેન -1, વસ્તુ કરતા ખૂબ જ મોટું પ્રતિબિંબ ગ્રેટર ધેન -1, અને છેલ્લામાં જો વસ્તુ કરતા મોટું એટલે ગ્રેટર ધેન. હવે માઇનસ કે પ્લસ, તો આમાં જો આભાસી અને સીધું પ્રતિબિંબ છે, એટલે વસ્તુ એ ઉપર અને પ્રતિબિંબ એ ઉપર, એટલે બંને ધન થાય, અને માટે મોટવણી ધન થાય. આ બે ધન થશે, એચઆઈ ને એચઓ, માટે પ્રતિબિંબ ધન થાય. તો ખાસ યાદ રાખો, બહિર્ગોળ લેન્સ આવે એટલે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવી પડશે. બહિર્ગોળ લેન્સ માટે પહેલી સપાટીની વક્રતા ધન થાય, બીજી સપાટીની વક્રતા ઋણ થાય. આ ફિક્સ જ છે, તમારે ફિક્સ યાદ જ રાખી લેવા. આ પહેલી સપાટી આ બાજુ લે ધન, બીજી સપાટી આ બાજુ લે ઋણ. બીજું, વસ્તુ અંતર હંમેશા ઋણ જ હોય, એટલે યુ ને કદી વિચારવાનું નહીં, યુ ઋણ લખી દેવા. ત્રીજું, કેન્દ્ર લંબાઈ. તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ લેન્સ હોય, બંને માટે કેન્દ્ર લંબાઈ ધન જ થાય. બહિર્ગોળ શબ્દ પડે એટલે કેન્દ્ર લંબાઈ ધન. તો હવે ખાલી વિચારવાનું શું રહ્યું? દરેક વખતે તમારે વી વિચારવાનું રહ્યું. હવે વી કેવી રીતે વિચારવાનું? તો બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ કઈ બાજુ રચાય છે તમે જાતે જ વિચારી શકો. પ્રતિબિંબ કઈ બાજુ? વસ્તુ આ બાજુ હોય તો પ્રતિબિંબ આ બાજુ, અને ઉલટું હોય છે એટલે પ્રતિબિંબ બીજી બાજુ રચાય છે, એટલે વી ધન થાય. બરોબર. પાછું ઉલટું પ્રતિબિંબ હોય, ઉલટું એટલે પ્રતિબિંબ ઉલટું એટલે ઋણ થાય, એટલે મોટવણી ઋણ થાય. અને છેલ્લી કન્ડિશન જુઓ, એમાં પ્રતિબિંબ કઈ બાજુ પર રચાયું? વસ્તુ બાજુ. જ્યારે વસ્તુ એફ અને સી ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ વસ્તુ તરફ જ રચાય, એટલે યુ અને વી અને યુ બંને માઇનસ થાય. અને મોટવણી એ વખતે સીધું પ્રતિબિંબ એટલે આ ધન, વસ્તુ ઊંચાઈ ધન, એટલે એચઆઈ અપન એચઓ બંને ધન છે, એટલે જવાબ ધન જ આવે, એટલે મોટવણી ધન થાય. તો તમે કે આ વસ્તુ બહુ સારી રીતે તમારે યાદ કરી લેવાની. હજુ એક વાર શાંતિથી યાદ રાખો છો. R1 કેવું થાય? તો બહિર્ગોળ લેન્સ આમ હોય તો આ સપાટી આ બાજુ એટલે ધન અને આ બાજુ એટલે ઋણ, એટલે R1 ધન, R2 ઋણ. યુ હંમેશા, વસ્તુ અંતર હંમેશા ઋણ જ હોય. બહિર્ગોળ શબ્દ પડે, બહિર્ગોળ લેન્સ હોય કે અરીસો હોય, કેન્દ્ર લંબાઈ ધન જ થાય, કારણ કે આ બાજુ આવે, જો બધામાં કેન્દ્ર લંબાઈ આ બાજુ જ આવે, એટલે એફ ધન જ થાય. હવે વી એકલો વિચારવાનો રહ્યો તો પહેલી 5 કન્ડિશનમાં તમને ખબર છે કે વસ્તુ આ બાજુ મૂકી હોય તો પ્રતિબિંબ ઉલટું આ બાજુ મળે છે, લેન્સની આ બાજુ, એટલે પ્રતિબિંબ અંતર ધન જ થાય. વી બધા માટે ધન. ખાલી છેલ્લામાં વસ્તુ તરફ જ પ્રતિબિંબ આવે છે, એટલે વી ઋણ થાય. હવે મોટવણી. તો દરેકમાં વાસ્તવિક પ્રતિબિંબ અને ઉલટું પ્રતિબિંબ હોય છે. વાસ્તવિક અને ઉલટું, ઉલટું એટલે ઋણ, એટલે આ જો મોટવણી ઋણ. અને છેલ્લી પરિસ્થિતિ છે એમાં સીધું પ્રતિબિંબ છે, સીધું છે એટલે એચઆઈ એચઓ બંને ધન, એટલે મોટવણી ધન થાય. તો આ એક માર્કના ખાસ અગત્યના પ્રશ્નો છે, જે ગુજકેટમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે.
બરોબર. તો તમારે આ સંજ્ઞાઓ અને આ મોટવણીની કિંમતો, આ લેસ ધેન, ગ્રેટર ધેન અને પ્લસ છે, માઇનસ છે, આ તમારે યાદ રાખવાનું. હવે જો અંતર્ગોળ લેન્સ માટે, અંતર્ગોળ લેન્સ છે એ અપસારી લેન્સ છે. હવે અંતર્ગોળ લેન્સ માટે અહીંયા તમને એક જ પરિસ્થિતિ મળે છે. આ રીતે આ અંતર્ગોળ લેન્સ, અને આ પહેલી સપાટીની વક્રતા અને બીજી. હવે તમે ધ્યાનથી જોજો, પહેલી સપાટીની વક્રતા આ બાજુ છે એટલે વસ્તુ તરફ આવે, એટલે R1 વસ્તુ તરફ એટલે ઋણ, અને R2 આ બાજુ આવે એટલે R2 વસ્તુની વિરુદ્ધ બાજુ એટલે ધન. એટલે R1 ઋણ થાય અને R2 ધન થાય, એટલે બહિર્ગોળથી બિલકુલ ઓપોઝિટ થાય. હવે આને પણ બે મુખ્ય કેન્દ્ર હોય, આ ઓપ્ટિકલ કેન્દ્ર C, આ મુખ્ય કેન્દ્ર F, અને આ 2F. બરોબર. અહીંયા પણ આ F અને આ 2F. હવે આપણે અંતર્ગોળ લેન્સમાં આ બાજુ વસ્તુ મૂકી દઈએ. વસ્તુ આપણે ધારો કે અહીંયા મૂકી, અહીંયા કોઈ પણ અંતરે આપણે વસ્તુ મૂકી દો. હું અહીંયા વસ્તુ મૂકી દઉં છું 2F પર. કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકો એને કોઈ વાંધો નહીં. વસ્તુ AB અહીંયા મૂકી દીધી. હવે અંતર્ગોળ લેન્સમાં એક જ પરિસ્થિતિ આવે છે, જો વસ્તુ આ અંતરે મૂકી એટલે વસ્તુ અંતર યુ થયું. પ્રતિબિંબ કેવી રીતે રચાય? તો આમાંથી બે કિરણ એક અક્ષને સમાંતર. પણ આ લેન્સ છે ને અપસારી લેન્સ છે. અપસારી એટલે બાર તરફ વાંકું વારે પ્રકાશના કિરણને. આ જે પ્રકાશનું કિરણ આવ્યું એ પ્રકાશના કિરણને બાર તરફ વાંકું વારશે, અને જાણે કે એવી રીતે વાંકું વારે કે F માંથી બહાર જતું હોય, આમ F માંથી આમ દૂર જતું હોય એ રીતે વાંકું વારશે. બરોબર. F માંથી દૂર જતું હોય એમ વાંકું વારે. ચલો બીજું કિરણ લઈ લઈએ ઓપ્ટિકલ કેન્દ્ર C માંથી. ઓપ્ટિકલ કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ કદી વાંકું નહીં વરે, એ સીધું આગળ વધી જાય. હવે બંને કિરણ કઈ ભેગા થાય છે? તો આ બાજુ તો ભેગા થતા નથી. જ્યાં ભેગા મળે ત્યાં પ્રતિબિંબ રચાય. તો આને પાછળ તરફ લંબાવીએ. જો અહીંયા આ કિરણને આપણે પાછળ તરફ લંબાવીએ તો એ બંને કિરણો અહીંયા ભેગા થાય, માટે પ્રતિબિંબ અહીંયા રચાય. તો પ્રતિબિંબ કેવું આવે? તો પ્રતિબિંબ કેવું મળે છે? પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું. પછી કેવું છે? આભાસી. ખરેખર કિરણો ભેગા થતા નથી. અને સીધું અથવા ચતું પ્રતિબિંબ. બરોબર. આ રીતે પ્રતિબિંબનો પ્રકાર આવ્યો. હવે જો સંજ્ઞાઓ લખીએ, યુ કેવો લખાય? તો યુ ને કદી વિચારવાનું નહીં, યુ માઇનસ જ હોય. હવે પ્રતિબિંબ કઈ બાજુ મળ્યું? વસ્તુ બાજુ જ મળી. જો મુખ્ય કેન્દ્ર કઈ બાજુ છે? એ બાજુ જ છે મુખ્ય કેન્દ્ર, એટલે F પણ એ બાજુ. એટલે યુ, વી અને F બધી સંજ્ઞાઓ કેવી થશે? માઇનસ જ થશે. આ બાજુ છે એટલે. મોટવણી શું થાય? તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું એટલે મોટવણી 1. હવે ઋણ થાય કે ધન? તો સીધું પ્રતિબિંબ છે એટલે HI એ ધન થાય ને HO એ ધન થાય, એટલે બંને ઉપર, એટલે મોટવણી ધન થાય. તો જો યાદ રાખો, અંતર્ગોળ લેન્સ માટે R1 એ વસ્તુ તરફ આવે, આમ વક્ર હોય એટલે ઋણ થાય, અને આ વસ્તુની વિરુદ્ધ બાજુ એટલે R2 ધન થાય. બહિર્ગોળ લેન્સ થી ઉલટું આવે. યુ હંમેશા માઇનસ જ હોય. અંતર્ગોળ લેન્સ માટે F હંમેશા માઇનસ જ હોય. અંતર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ લેન્સ હોય, F માઇનસ જ થાય. અને વી તો વસ્તુ તરફ જ છે પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સમાં, એટલે વી માઇનસ જ થાય. અને મોટવણી તો સીધું પ્રતિબિંબ છે એટલે મોટવણી ધન થાય. સીધું એટલે ધન. આટલી બાબતો તમારા અંતર્ગોળ લેન્સ માટે ખાસ યાદ રાખવા. गणनायक तू सिद्धि विनायक विनायक।